We are live. So we are back again and time check is 9:42 p.m. We are early today. And topic is the power of small daily action. હું કિંજોર USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન both are from USA. So આજનો ટોપિક અમેઝિંગ કે સ્મોલ ડેઇલી એક્શનનો પાવર શું છે, રાઈટ? સો આ જે લાઈવ છે ને આજનો અમેઝિંગ જશે બિકોઝ કે સમ પીપલ છે ને સ્મોલ એક્શનનું ઇમ્પોર્ટન્સ જ નથી સમજતા, રાઈટ? ખ્યાલ નથી આવતો કે નાના નાના એક્શન આપણને મોટું રિઝલ્ટ બતાવે છે. ક્યારે તમે એવું ફીલ કર્યું કે સક્સેસ બહુ જ દૂર છે? એમ સમટાઈમ્સ શું થાય, આપણે સ્ટડી કરતા હોય ને ત્યારે એવું ફીલ થાય કે કેટલું હજુ ભણવાનું બાકી છે, ક્યારે મને સક્સેસ મળશે, ક્યારે હું ત્યાં પહોંચીશ, ક્યારે જોબ મળશે, ક્યારે કેરિયર બિલ્ડ કરીશ. સો લોટ્સ ઓફ સવાલો સામે ઊભા હોય છે. બટ એ જ કહેવાનું છે કે સક્સેસ ક્યારે મળે કે લાઈક નાના એક્શન તમે એવરી સિંગલ ડે ના લેશો. ઇટ્સ નોટ રાઈટ અવે. ઓવરનાઇટ ક્યારેય નથી મળતી અને ડિફિકલ્ટ પણ ક્યારેય નથી હોતી. સો એક નાના નાના એક્શન લેશો ને, પ્લાન બનાવશો. લાઈક અત્યારે આજે ફર્સ્ટ ડેટ છે એપ્રિલની, રાઈટ? તો ડેફિનેટલી ફર્સ્ટ ડેટ હોય ને તો આપણે એવરી મંથના નાના નાના ગોલ બનાવવા જોઈએ. એન્ડ ધેટ વે યુ કેન વર્ક. જ્યારે તમારું ગોલ સામે હોય ને તો તમે વર્ક કરી શકો, નાના નાના સ્ટેપ લઈ શકો, એવરી ડેના પ્લાન સેટઅપ કરી શકો છો. એન્ડ દેન યુ નો એવરીથિંગ કે મારે આ ગોલ છે એટલે એના પર વર્ક કરવાનું છે. બટ આખો દિવસ લાઈક એના પર તમે બેસી ના રહો. જસ્ટ ડુ સ્મોલ સ્મોલ સ્ટેપ. નહીં તો એમ થાય કે ઘણું કામ કરું છું, થતું નહીં એવું ફીલ થાય. બટ ફોકસ ઓન કે બેસ્ટ વે હું કેવી રીતે કરી શકું. દેટ્સ ધ થિંગ. એટલે સ્મોલ ડેઇલી સ્ટેપ તમને સક્સેસ તરફ લઈ જશે. રાઈટ હવે તો ક્યારેય કશું બધું થતું નથી, રાઈટ? ઘણા બધા પીપલ છે ને સમટાઈમ એવું પણ થાય કે પરફેક્ટ ટાઈમનો વેઇટ કરે, પરફેક્ટ પ્લાનિંગનો વેઇટ કરે. નો, ફર્સ્ટ ડેટ આવી છે. જસ્ટ થિંક અબાઉટ કે તમને શું જોઈએ છે. સક્સેસફુલ થવા માટે તમારી પાસે શું હોવું જોઈએ, અને એ જે તમે ગોલ બનાવ્યો, હવે એને થોડા થોડા પાર્ટમાં વેચી દો. અને થોડા પાર્ટમાં વેચો તો નાનું નાનું કામ આવી જશે ને, રાઈટ? અને નાનું કામ હશે ને then એ તમને એકદમ ઇઝી બની જશે. વેન આઈ સી કે આ મારે બહુ જ બિગ પ્લાન છે સામે, લાઈક ગોલ છે, તો એને મારે એક દિવસમાં પતવાનો છે જ નથી. શોર્ટ ટાઈમે મારે થોડા થોડા પ્લાન પહેલેથી મૂકવા પડશે, ત્યારે હું કશું કરી શકીશ. સો એક્ઝેક્ટલી એમ કહેવા માંગુ છું કે જ્યારે નેક્સ્ટ આખું લાઈક હવે મને 4 to 5 ફિગર પર પહોંચવું હોય તો ઇટ્સ ડેફિનેટલી ઇટ્સ અ હાઈ ડિફરન્સ. બંને વચ્ચે બહુ જ ખાસો ડિફરન્સ છે, રાઈટ? તો ઇટ્સ ઇમિડિયેટલી ના થઈ શકે. મારે એના માટે પહેલા ગોલ તો છે કે મારે ચલો 5 ફિગર કરવી છે, રાઈટ? બટ હવે મારે એના માટે એક્શન શું લેવાના, પ્લાન શું કરવાના, એને ડિવાઈડ કરવા પડે. થોડા થોડા પ્લાન ડિવાઈડ કરું ને, લાઈક એક વીકમાં આટલું કરીશ, સેકન્ડ વીકમાં આટલું કરીશ. ધેટ વે હું કશું કરી શકીશ. પણ હવે મારો ખાલી ગોલ 5 ફિગરનો જ હોય, પ્લાન હું કશું જ ના કરું, તો એવરી ડેની એક્શન પણ હું ના લઈ શકું. અને જે મેં ગોલ બનાવ્યો છે તે ગોલ ખાલી ઇમેજમાં જ રહેશે, મને એક્ઝેક્ટલી મારા હાથમાં નહીં આવશે. દેટ ઇઝ ધ થિંગ. અત્યારે બધા જોડે થાય છે કે અમે ગોલ તો બનાવે છે અને કશું થતું નથી, રિઝલ્ટ કેમ નહીં મળતું. દેટ્સ બિકોઝ કે સ્ટેપ બાય સ્ટેપ તમે એને એક્શનમાં નથી લેતા, કન્સિસ્ટન્સી નથી રાખતા. કેમ કે કન્સિસ્ટન્સી તમારું રિઝલ્ટ ક્રિએટ કરે છે, રાઈટ? સો ઘણા લોકો છે ને 1% જ લાઈક એવરી ડે 1% ઇમ્પ્રુવમેન્ટ કરે છે. દેટ વે એ લોકો શું કરે છે કે કમ્પ્લીટલી એ લોકોની લાઈફ ચેન્જ કરી શકે છે. સમ પીપલ શું કરે 100% એક જ દિવસમાં ચેન્જ કરવાની ટ્રાય કરે છે, રાઈટ? અને એ બીજે દિવસે 2-3 દિવસ કરશે પછી કહેશે કે આ મારા બસની વાત નથી, બિકોઝ ઇટ્સ ટુ હાર્ડ, રાઈટ?
પણ હવે તમે એમ વિચારો કે ચાલો ને હું આજે 1% ચેન્જ થાવ, કે આજે હું થોડું ટેકનોલોજી લિટલ બીટ શીખું, સમથિંગ એક ન્યૂ એપ લાઈક એઆઈ છે કે કંઈ પણ ડિફરન્ટ લાઈક બિઝનેસ માટે જે જરૂરી છે એ જસ્ટ એક પાર્ટમાં હું શીખું, તો એ આપણને એટલું હાર્ડ ના પડે, એટલું બહુ ઓવરવેલ્મિંગ ના થાય, અને ધીરે ધીરે આપણી જાતે પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયા, અને કમ્પ્લીટલી તમે 365 ડેમાં તમે પોતાની જાતને બહુ જ બધું આખો એંગલ ચેન્જ કરી શકો છો તમારી જાતને પણ. સો એ 1 ડે 1 મંથમાં પોસિબલ નથી, પણ યા તમારી એક્શન તમને બહુ જ ચેન્જ કરશે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ લાઈક જે તમે સ્ટાર્ટ કરતા હો કે જે તમે ઓલરેડી કરી ચૂક્યા છો, રાઈટ, પણ એમાં તમારી મોર અન્ડરસ્ટેન્ડિંગ વધવા માંડશે, જેથી કરીને તમને રિઝલ્ટ સારું મળશે, રાઈટ. સો બેઝિકલી આજે જ અમારો માસ્ટર માઇન્ડ હતું. તો સમટાઈમ શું થાય કે વી ડોન્ટ નીડ એની સ્ટ્રેટર્જીસ, વી ડોન્ટ નીડ એની પાવરફુલ કંઈક સોશિયલ મીડિયાનું સમથિંગ લાઈક કશું શીખવાનું. સમટાઈમ વી નીડ મોટિવેશન, ઇન્સ્પિરેશન, એ વસ્તુ પણ જોઈએ કે ના, હવે મારે કશું કરવું પડશે. ધેટ ઇઝ ધ થિંગ કે આપણે એ સાંભળીને એક્શન લેવા માટે ઊભા થાય કે ઇફ સી કેન ડુ ઇટ તો વાય નોટ મી. દેટ ઇઝ ધ થિંગ. અને એ વસ્તુ સમ પીપલ બહુ જ હેલ્પફુલ થાય, જે અમારી કમ્યુનિટીમાં છે કે હાર્ડ ટાઈમ બધાને આવી શકે, બધાને જ, રાઈટ. હવે કશું બધું મળતું ના હોય, પણ સમ પીપલ ટ્રાય કરે છે અને અઠવાડિયામાં એને રિઝલ્ટ ના મળે, મંથે ના મળે, પણ એ જો એવા લાઇક માઇન્ડેડ પીપલ જોડે કનેક્ટ રહીને એને એક પોઝિટિવિટી મળે, એને એક ઇન્સ્પાયર મળે કે ના, આજે નહીં થયું, દેટ્સ ફાઇન, આઈ વિલ ડુ ટુમોરો, થશે જ મારી જોડે. દેટ ઇઝ ધ થિંગ. ઇન એવરી ડેની એની એક્શન રહેશે ને, જે કન્સિસ્ટન્સી રહેશે ને, એ જ એને રિઝલ્ટ બતાવશે. અને આ બધા જ જોડે થાય છે. હવે જે વ્યક્તિ છે ને કન્ટિન્યુ ચાલે છે ને, એને રિઝલ્ટ મળે છે. અને બિઝનેસમાં એવું જ હોય છે. ઇટ્સ નોટ ઓવરનાઇટ. યુ આર લર્નિંગ એવરી સિંગલ ડે, યુ આર ગ્રોઈંગ. અને બધા જ વે તમે નવું વસ્તુ શીખો છો. ઇટ્સ નોટ જસ્ટ ઓનલી બિઝનેસ. તમે ઘણા બધા પ્રોસ્પેક્ટિવ અંદર શીખો છો કે તમે કયા સિચ્યુએશનમાં હો તો તમારે શું કરવાનું હોય છે. સમટાઈમ વી ફેલ ડાઉન, સમટાઈમ અપ, રાઈટ. સમટાઈમ તમારે બીજાની હેલ્પ કરવી પડે. સો લોટ્સ ઓફ થિંગ યુ આર લર્નિંગ ધેટ. અને બધી જ સિચ્યુએશનમાં તમે આગળ વધશો અને બ્રેવ બનશો. એકચ્યુઅલી તમને એક સ્ટ્રેન્થ મળે છે, અને એ જ તમારી એવરી સિંગલ ડેની એક્શન એક પાવર તમને મળે છે, અને રિઝલ્ટ એ જ રીતે મળે છે. સો એટલા માટે જ આ ટોપિક છે આજનો, કે ધ પાવર ઓફ સ્મોલ ડેઇલી એક્શન. એક્શન લેશો તો જ તમે એક લીડર બની શકો, કે વોટ એવર તમે બનવા માંગો છો તમારી લાઈફમાં. સો ના, ઓવર ટુ યુ, હિરાંગી. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA and originally from Surat, India, Gujarat. અને આજનો ટોપિક પણ બહુ જ અમેઝિંગ છે કે જે ધ પાવર ઓફ ધ સ્મોલ ડેઇલી એક્શન, કે દરરોજના નાના નાના પગલાં આપણું જીવન બદલી શકે છે. સો આપણે સમટાઈમ આપણને એ વિચાર આવતો જ હોય છે કે આપણે આપણું જીવન બદલવું છે. સપના પણ ઘણા બધા મોટા હોય છે, પણ આપણને પોતાને ખબર નથી હોતી કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની. બિકોઝ આપણી પાસે ડ્રીમ તો છે, પણ અધર સાઈડમાં આપણી પાસે બીજું પણ માઇન્ડ છે કે લાઈક મારી પાસે ટાઈમ લિમિટ છે, રિસ્પોન્સિબિલિટીઝ પણ વધારે છે, અને કોન્ફિડન્સ પણ તે ટાઈમે આપણા જાત પર પણ ન હોય, રાઈટ. સો એ ટાઈમે જ આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે કંઈક કરવું તો છે, પણ આપણે એ કેવી રીતે કરવું છે, એના માટે આપણે ટુ સાઇડ થિંકિંગ કરતા હોઈએ છે. સો એના માટે જ્યારે આપને આવો વિચાર આવે ને, તો એ ટાઈમે જ આપણે એવું ડિસિઝન લેવાનું કે કંઈક આપણે કરવા માટે થોડુંક ડેઇલી આપણે કંઈક કરવાની જરૂર હોય છે, કે જે સ્ટેપ્સ આપણે લઈએ તો એવરીડે આપણે 30 મિનિટ્સ આપણે એના પર થોડુંક એનું મિનિટ શીખવાની, એ લર્નિંગ જે આપણે કરવાના હોય છે, અને એનામાં જ આપણે થોડાક સ્મોલ સ્ટેપ લેવાના હોય છે. કારણ કે જે વસ્તુ આપણે અચીવ કરવાના છે તેના માટે આપણે સ્ટાર્ટિંગ કરવું જરૂરી છે. સો કોઈ બિગ ચેન્જીસ ઓટોમેટિક નથી આવતો, અને સક્સેસ પણ ઓવરનાઇટ આવતી નથી.
એના માટે જ આપણે શરૂઆતમાં આપણે નાના નાના સ્ટેપ્સ લેવા પડે છે. અને શરૂઆત જ્યારે કરીએ ને તો એ ટાઈમે આપણને રિઝલ્ટ ઓફકોર્સ દેખાતું તો છે જ નથી, બિકોઝ આપણે લર્નિંગ પીરિયડમાં છે. સો તે ટાઈમે આપણને રિઝલ્ટ સ્લો જ આવે છે અને મોટિવેશન પણ આપણા અપ્સ એન્ડ ડાઉન થતા જ હોય છે, બિકોઝ હજુ આપણે લર્નિંગ પીરિયડમાં છે. સો એ ટાઈમે આપણે સ્ટોપ થવાની જરૂર નથી, બિકોઝ જ્યારે આપણે એને કન્ટિન્યુ રાખીએ ને તો એ જ વસ્તુ આપણને થોડા સમય પછી આપણી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરી શકે છે અને આપણી અંડર કોન્ફિડન્સ પણ ઓટોમેટિક વધતો જાય છે. અને સાથે સાથે આપણે એક્સપિરિયન્સ મળે છે તો આપણી ક્લેરિટી પણ એમાં વધવા લાગે છે. સો પહેલાં જે વસ્તુ આપણને ડિફિકલ્ટ લાગતું હોય ને ડે વને, તો એ વસ્તુ ડે બાય ડે આપણને ઇઝી લાગવા લાગે છે. સો એ દિવસે આપણને ખબર પડે કે આપણે જે સ્મોલ સ્ટેપ લીધેલા હોય છે ને એ જ આપણી બિગેસ્ટ સ્ટ્રેન્થ છે, કે એ જ આપણને સક્સેસ તરફ લઈ જાય છે. સો બિગ સક્સેસ જે છે ને તે સ્મોલ સ્ટેપ્સ આપણે રિપીટેશન એવરીડે કરવું જોઈએ. કારણ કે આપણે પેલું કહીએ ને રાઉન્ડ રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ, રાઈટ, કે જ્યાં હતા ત્યાં હતા. પણ આપણે એ વસ્તુ કરવા કરતાં આપણે દોડો જઈને રિપીટ કરવાનું. આપણે જ્યાં છે ત્યાં રહેવાની જરૂર નથી, પણ એવરીડે રિપીટ કરો તો સક્સેસ ઓટોમેટિક આવવાની જ છે. સો આજનું તમારું જે કાલ છે ને તેને આજે જ તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. તો તમે તમારું ટુમોરો તમારી જાતે પોતાનું ભવિષ્ય ક્રિએટ કરી શકો છો. અને કોન્સિસ્ટન્સી બીટ્સ ઇન્ટેન્સિટી. સો તમારે એવરી ડે એની અંદર ભલે ને તમને રિઝલ્ટ મળે કે ના મળે, પણ કોન્સિસ્ટન્સી ડિસિપ્લિન તમારે કોઈ દિવસ છોડવાની નહીં. બિકોઝ આપણે એવું લાગે કે ભાઈ આજે હું નહીં કરા તો શું થશે, આજે એક દિવસ સ્કીપ કરી દેવા તો મારું શું થશે, એમ મારું કંઈ થવાનું નથી, રાઈટ. પણ એવું વિચારવાનું નહીં, બિકોઝ આપણે ટ્રેક પરથી આપણે જ્યારે ઉતરી જાય ને તો આપણું માઇન્ડ પણ પછી એ રીતે આપણને ટ્રેક પરથી ઉતારી દે. સો કોન્સિસ્ટન્સી બીટ્સ ઇન્ટેન્સિટી. સો આજે શું કરો છો ને એ જ તમારું કાલનું ભાવિ છે. સો પરફેક્ટ મોમેન્ટની રાહ જોવાની જરૂર નથી, બિકોઝ પરફેક્ટ મોમેન્ટ કોઈ દિવસ આવવાની નથી અને કાલ પણ કોઈ દિવસ આવતી જ નથી. સો જે કરવાનું છે ને તે આજે જ કરવાનું છે અને આજે સ્ટાર્ટ કરવાનું છે. બિકોઝ તમારે આજે સ્ટાર્ટ કરશો તો તમે તમારા ફ્યુચરને તમે સક્સેસફુલ રન કરી શકશો, રાઈટ. સો સ્મોલ ડેઇલી એક્શન એ આપણા માટે ખૂબ જ જરૂરી છે કે જ્યારે આપણે નાનું કરીએ પણ રોજ કરીએ અને એક દિવસ એ જ બધા નાના નાના સ્ટેપ્સ છે ને તો આપણી સક્સેસ સ્ટોરી પર લઈ જાય છે આપણને. અને અમે પણ એ જ વસ્તુ કરતા છે, બિકોઝ અમે ડે વને પણ અમે જ્યારે આ બિઝનેસમાં આવ્યા તો અમને પણ કોઈ જાતનું નોલેજ ન હતું. અમે પણ ઝીરો એક્સપિરિયન્સથી સ્ટાર્ટ કરેલું હતું. પણ ડેઇલી એક્શન કે એવરી ડે શો અપ થવાનું એટલે થવાનું, એવરી ડે 30 મિનિટ્સ અમારા બિઝનેસમાં આપવાના એટલે આપવાના, નવું નવું લર્નિંગ કરવાનું, ઇમ્પ્રૂવ કરવાનું અને એક્સપેરિમેન્ટ કરવાનું. સો એ બધું ભેગું થઈને જ પછી અમને પણ રિઝલ્ટ મળતું છે. સો આ ટોપિક બહુ જ અમેઝિંગ છે કે લાઈક એવરી ડે આપણે સ્મોલ સ્ટેપ, ડિસિપ્લિન અને કોન્સિસ્ટન્સીથી જો આપણે આગળ વધીએ ને તો ડેફિનેટલી આપણે આપણી સક્સેસ મેળવી શકશું. સો ડેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી, ઇટ વોઝ રિયલી અમેઝિંગ. જ્યારે આપણે એક સ્ટેપ લીધો, આજે કંઈ કશું નવું શીખવામાં, કુકિંગ હોય કે પછી કંઈ પણ એક્ટિવિટી ઓર કંઈ કમ્પ્યુટરની વાત કરે, આપણે કોઈ દિવસ ચલાવ્યું ના હોય બટ સ્ટીલ વી સ્ટાર્ટ ઇટ લાઈક લર્ન કરવાનું ફર્સ્ટ ડે, રાઈટ. પણ એ વસ્તુ પાવરફુલ ક્યારે થાય જ્યારે તમે લાઈક એવરી ડે ના એક્શન લેશો તો ધીરે ધીરે તમને બધું જ આવડતું થઈ જશે. અને વેન એકદમ એમાં કોન્ફિડન્સ થઈ જશો, એ જે વસ્તુ તમે એવરી ડે કરો ને ત્યારે તમને એ વસ્તુમાં મોર કોન્ફિડન્સ આવી જાય વધારે. અને તમે ગ્રો મોર થઈ શકો જ્યારે તમે પોતે કોન્ફિડન્સ હો. તમે વિચારો કે મને આજે ટી બનાવતા આવડી ગઈ હોય, રાઈટ. હવે કોઈ દિવસ કોઈ પણ મને કહે, પછી ગમે તે પ્લેસ ચેન્જ કરીને આપી તો મને આઈ ફીલ કોન્ફિડન્સ કે ના હું કરી શકું એ વસ્તુ. ધેટ્સ ધ થિંગ કે આપણે કશું કંઈ પણ સ્કિલમાં શીખ્યા હોય, મોર એને રિપીટેશન કરતા હોય તો વી ફીલ કે એ વસ્તુ એ વસ્તુમાં આપણે કોન્ફિડન્સ ધરાય છે અને દેટ વે વી આર ગ્રોઈંગ. આ બિઝનેસમાં એવું જ છે. એટલે ફિયર્સ એકદમ દૂર થઈ જાય, રાઈટ. અને એની સાથે તમે પોતાની જાત પર મોર બિલીવ કરતા થઈ જાઓ. એટલે જ્યારે એમ એમ કહી ને કે તમે સ્ટક ક્યારે હો, જ્યારે તમે તમારા ડરને કંટ્રોલ ના કરી શકો
કે એ વસ્તુ પર તમે વધારે પ્રેક્ટિસ ના કરી હોય, ત્યારે તમને એ ડર ફીલ થાય જ. અને એ કાઢવા માટે તમારે ડેલીના એક્શન મૂકવા જોઈએ કે જે તમને સક્સેસ બનાવે. જે વસ્તુ તમે સક્સેસફુલ થવાના છો એના માટે તમે થોડો ટાઈમ આપો તો ડેફિનેટલી યુ ઓલરેડી સક્સેસફુલ એ વસ્તુમાં. સો નાવ ઓવર ટુ યુ, સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો એવરીડેના ટોપિકની જેમ અમેઝિંગ છે કે ધ પાવર ઓફ સ્મોલ ડેઇલી એક્શન. આ મારું માનવું એવું છે કે આપણે જે વુમન લોકો છે ને, એ લોકો આઈ થિંક આપણે નાનલેથી જ આપણા એક્શન, આપણે પ્લાનિંગ પ્રમાણે ઓલ ડે આપણે વર્ક કરીએ. હાઉસવાઈફ હોય કે પછી બિઝનેસ વુમન હોય કે જોબ કરતી વુમન હોય. હાઉસવાઈફ ડે મોર્નિંગમાં ઉઠે ને ત્યાંથી જ એનું પ્લાનિંગ ચાલુ જ હોય કે મારે આ ટાઈમમાં આટલું કામ પતાવવાનું, સાસુ સસરાને આટલા વાગે આપવાનું ખાવાનું, લંચ આટલા વાગે આપવાનું કે ડિનર આટલા. બેબી થયા પછી તો વધારે પ્લાનિંગ ચાલે, કે એ લોકો એવરીડે આ યુઝ ટુ છે. ને આ બિઝનેસ, અમારો બિઝનેસ જે છે ને તે હાઉસવાઈફ માટે વધારે જ અમે એ મોટિવેશન કરતા છે, કારણ કે એ બહાર જઈ નથી શકતા, કામ નથી કરી શકતા, પણ તેમને પણ આ એક તક મળે છે એમના માટે કંઈક કરવાનું, એમના સપના માટે કંઈક કરવાનું, કે જે બહાર જઈને કામ નથી કરી શકતા તે માટે. આ બિઝનેસ એટલો સારો છે કે તમે ઘરમાં બેઠા બેઠા કરી શકો છો. મને પણ પેલા તમારી જેમ એવું જ લાગતું હતું કે મારથી ના થાય, પણ હવે એટલી હિંમત આવવા માંડી છે કે ના, આ તો મારથી થશે, હું કરીશ ને. એટલે એક્શન લેવાનું મેં પણ આ ચાલુ કર્યું. હા, હું પણ હાઉસવાઈફ છું. મારા કિડ્સ છે ને ફેમિલી છે, બિઝનેસો છે, તેની સાથે જ અમે બધા જ આ બિઝનેસ કરતા છે. તો અમે જો કરી શકતા હોય તો આઈ થિંક બધી જ વુમન ને એટલો પાવર તો છે જ બધા પાસે કે કરી શકે ઘરમાં બેઠા બેઠા. તો આ ઓપોર્ચ્યુનિટી એટલી સારી છે ને કે તમ આવી ઓપોર્ચ્યુનિટી કદાચ આપણને પહેલા કોઈ દિવસ મળેલી નહીં હતી, ને આજે એ તક છે કરવાની. તો હું એટલું જ કેમ કે તમે આ ઓપોર્ચ્યુનિટીને અપનાવો ને આગળ તમારી ફેમિલી, બિઝનેસ, કિડ્સ બધા સાથે આગળ વધાય એવું છે આ બિઝનેસમાં આપણાથી. તો દેટ ઇઝ ધ પાવર ઓફ વુમન, કે એ લોકો એવરીડે નું પ્લાનિંગ પ્રમાણે જ ચાલે છે. ને આ આઈ થિંક દેટ ઇઝ આજનો જે ટોપિક છે ને કે સ્મોલ ડેઇલી એક્શન, એનથી વુમન કરતા એ ઓર્ગેનાઇઝ કોઈ કરી હો નહીં શકે. આજ વુમનમાં જે પાવર છે કે આ એક્શન એ લોકો એવરીડે લે છે, પોતાના ઘરને પણ સંભાળે છે, ફેમિલી બિઝનેસને પણ સંભાળે છે. તો that be all for me, કિંજલબેન. Over to you. થેન્ક યુ સંધ્યાબેન. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. સો જ્યારે તમે નવી શરૂઆત કરવા માંગતા હોય ને, રાઈટ, ત્યારે તમારે પહેલા તો વિચાર કરો, રાઈટ, ક્યાં કરવું જોઈએ કે નહીં. હા ને, બીજાને આપણે એક્સપ્લોર કરીએ. ઇવન મેં પોતે જ આ જ્યારે ઓપોર્ચ્યુનિટી જોઈ ને ત્યારે મેં બધું જ વિચાર્યું કે એ વ્યક્તિ શું કરે છે, મારે શું કરવાનું છે, એવરીથિંગ. પણ સ્ટીલ જ્યાં સુધી આપણે એક્શન ના લઈએ, એક્શન, રાઈટ, જ્યાં સુધી એક્શન ના લઈએ ત્યાં સુધી મને પોતાને ના ખબર પડે. હું જસ્ટ ખાલી વોચ જ કરું, રાઈટ. પણ જ્યારે એક્સપેરિમેન્ટ કરીને પોતાની જાત પર, ધેન આઈડિયા આવે કે મને આવડે છે કે નહીં વસ્તુ, હું કરી શકીશ કે નહીં એમ. ભલે બધા ડાઉટ્સ હતા, બધાને જ હોય છે, નોર્મલ છે. બટ જે એક્શન લઈ છે ને એ જીતી શકે છે. એક આપણી એડ પણ છે, ઘણા લોકો જોઈ જ હશે કે ડર કે આગે જીત હે, રાઈટ. એ જ વસ્તુ છે. તમારે એક્શન લેવાની જરૂર છે તો તમે આ કંઈક આગળ કરી શકો. ત્યાં સુધી કોઈ જ આઈડિયા ના આવે, કોઈ જ આઈડિયા ના આવે. ઘણા લોકો છે ને અત્યારે પણ ઇન્ક્વાયરી કરે છે, એવું કશું નહીં. આજની જ વાત કરું તો શું કે છે, ઘણા લોકો કરે છે, હું જોઉં જ છું, પણ આઈડિયા નથી શું કરવાનું છે, રાઈટ. ડેફિનેટલી ના આઈડિયા આવે. ઓવરવ્યૂ તો અમે આપીએ છીએ, બટ સ્ટીલ તમારા માટે ન્યૂ ચેપ્ટર છે, નવું. આપણે લાઈફમાં કંઈ શું નવું કરવા જઈએ ને તો ત્યાં ડેફિનેટલી એ રાઈટ બધું ના સમજાય આપણને. ભલે આપણે
એ પર્સને બધું જ એક્સપ્લેન કરીએ, બટ સ્ટીલ એમને ડાઉટ્સ તો હોય જ કે મારે શું કરવાનું, રાઈટ? ઘણું બધું કહે કે આમાં માર્કેટિંગ પાર્ટ છે, એવરીથિંગ તમારે લર્ન કરવાનું છે, આગળ વધવાનું છે, પ્રૂવન સિસ્ટમ છે અને એ યુઝ કરવાનું છે, બટ સ્ટીલ ખ્યાલ નથી આવતો, એવું થાય, રાઈટ? બટ એના માટે હું એ જ કહીશ કે જ્યાં સુધી તમે એને ટ્રાય ના કરો, તમે જાતે એક્સપેરિમેન્ટ ના કરો પોતા પર, ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે, રાઈટ? જેમ કે આપણે કોઈ કોર્સ કરવા જઈએ, કમ્પ્યુટરના જ વાત કરું, હવે હું ઉપર સમજાવી દઉં ના, બધું જ મને ના ખબર પડે, કે ઇવન સામેવાળાને ના ખબર પડે કે આ વ્યક્તિ બોલે છે શું, મને કંઈ ખબર નથી પડતી, રાઈટ? જાતે આપણે બધું કરીને ત્યારે જ આપણને ખબર પડે. એ જ વસ્તુ છે કે એક્શન લઈને ત્યારે ક્યાં શું આવે છે ને, એ રીતે બધું ખ્યાલ આવે. સો ડેફિનેટલી એક્શન હોવું બહુ જરૂરી છે લાઈફમાં. તમે એક એક્ટિવિટી કરો છો, એ એક્શનથી લાઈફમાં તમે એક ગોલ બનાવો છો કે ના, મારે આ વસ્તુ કરવી છે, રાઈટ? સો નાના નાના સ્મોલ એક્શન તમારી લાઈફમાં બહુ જ ચેન્જીસ લાવી શકે, કારણ કે તમે ક્યારેય એક્શન ના કરો ને તો એના પછીનું તમને સેકન્ડ સ્ટેપ ખબર જ ના પડે. ખાલી હું હવે જોયા રાખું કે આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ક્યાં કરે છે, લેટ મી સી કે આ હવે સક્સેસફુલ થાય ને પછી મારી વાત, રાઈટ? પણ ત્યાં સુધી શું, મેં તો ત્યાં સ્ટોપ જ થઈ ગઈ ને, પણ મારા ગ્રોથનું શું? હું જો એક્શન લઈને એના વિશે એક્સપ્લોર કરું અને એ છે શું એ સમજવાની ટ્રાય કરું, તો કશું મારા લાઈફમાં ચેન્જ થાય, ત્યાં સુધી ના થાય. એ વસ્તુ છે. હવે એક્શન તો લીધું, બટ સ્ટીલ મારે મોર જાણવું હોય તો હું 30 ડેના ટ્રાયલ પીરિયડમાં ચેક કરીશ કે મારા માટે વર્ક થાય છે કે નહીં. ના થાય તો ડેફિનેટલી હું પાછળ ખસેડી શકું છું, બટ હું જામ જ નહીં તો મને ખબર ક્યાંથી પડે? ઓવરવ્યૂ લઉં જ નહીં તો દેટ ઇઝ ધ થિંગ. મારા માટે હું જાતે જ એક્શન લઈ શકું. મારા માટે કોઈ ના તો હીરાંકી આવે, ના તો મારા હસબન્ડ આવે, સાચી વાત કહું તો, રાઈટ? એટલે મારે આગળ વધવું હોય ને તો મારે જ એક્શન લેવું પડે. મારા માટે કોઈ સ્ટેન્ડ ના કરશે. ડેફિનેટલી ફેમિલી સાથે રહી છે, બટ સ્ટીલ વી ડોન્ટ નો. આપણું ફ્યુચર આપણે જાતે જ ક્રિએટ કરવાનું હોય છે. મેં તો એમ કહું, કોઈના પર ડિપેન્ડ ના રહેવાનું, રાઈટ? જાતે જ બનાવો પોતાનું ફ્યુચર, બિકોઝ ક્યારે કેવી સિચ્યુએશન આવી જાય, વી ડોન્ટ નો, રાઈટ? સો જાતે જ કેપેબલ બનો અને બી ફીલ પ્રાઉડ. બધા જ કરી શકે તો વાય નોટ મી? સો એક્શન ઓલવેઝ હોવું જરૂરી છે. વિધાઉટ એક્શન યુ કેન ડુ એનીથિંગ. કશું જ ના કરી શકો. તમે એક એક્ઝામ્પલ બનાવો છો તમારા ચિલ્ડ્રન્સ માટે, ફેમિલી માટે. તમે કશું એક સ્ટેપ લેવા માટે રેડી થયા છો, તો એ લોકો પણ છે ને ડર ના ફીલ કરે જ્યારે નવી શરૂઆત કરવા જાઓ ને ત્યારે, રાઈટ? સો થિંક અબાઉટ આજે કે હજુ પણ તમને ફિયર થાય છે કે પછી એક્શન લેવું છે. બે ચોઈસ છે, રાઈટ? કે મેં ફિયર કરા તો બસ ત્યાં જ સ્ટક રહેવા, બધાને જોયા કરા, બધાની સક્સેસ સ્ટોરી જોવા. પણ હું એક્શન લઈશ ને તો મારા માટે મને ખ્યાલ આવશે કે મને આગળ વધવું છે કે નહીં આ બિઝનેસ થ્રુ. ઓકે, સો થિંક અબાઉટ કે આજે મારે નાનો સ્મોલ એક્શન લેવો છે કે નહીં. અને જો તમારે બિઝનેસની ડિટેલ જાણવી હોય તો તમે કોઈને પણ રીચ આઉટ થઈ શકો છો. અને યસ હીરાંગી, તમારે કશું કેવું છે? યસ, કહેવા માટે એટલું કહીશ કે લાઈક અમે પણ જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને, તો એ ટાઈમે અમે પણ બિગ સ્ટેપ્સ તો લીધા જ નથી. અમે પણ નાનલા સ્ટેપ્સ લઈને જ અમે આ જર્ની સ્ટાર્ટ કરેલી છે, અને એ સ્મોલ સ્ટેપે જ અમારી આ જર્ની બિલ્ડ કરેલી છે. તો કેવી રીતે? તો અમે જ્યારે અમારા બિઝનેસમાં અમને ફ્રી વેબિનાર બતાવવામાં આવે છે, અને એ પણ આપણને આપણી લેંગ્વેજમાં, કે તમે ઇઝ અ ગ્લોબલ બિઝનેસ છે, તો આપણને હિન્દી, ગુજરાતી, તમને કોઈ પણ સ્પેનિશ, કોઈ પણ ભાષામાં તમને જોવો હોય તો એ પ્રમાણે તમને ફ્રી મિની વેબિનાર બતાવવામાં આવે છે તમારા પોતાની લેંગ્વેજમાં. અને ત્યાર પછી અમે સેકન્ડ સ્ટેપ, કે જે અમારે ક્લેરિટી જોઈતી હતી, કે જેની અંદર અમે રિસ્ક ફ્રી રજિસ્ટ્રેશન 30 ડેઝનો અમે પીરિયડ લીધો. તો એની અંદરથી અમને ઘણી બધી માહિતી મળી, અને એનાથી જ અમે આ જર્નીને અમે બિલ્ડઅપ કરેલી છે. સો અમે જ્યારે આ બિઝનેસમાં આવ્યા, તો કહેવાનો મતલબ
કે એ નાનલા એક્શન જો અમે નહીં લેટે ને તો અમને પણ ખબર નહીં પડતે કે આ બિઝનેસ શું છે, આ બિઝનેસ વર્ક કેવી રીતે કરે છે, લોકો ઓનલાઈન પર બિઝનેસ કરીને અર્નિંગ કેવી રીતે કરતા છે, અને આ બિઝનેસ મોડલ છે શું એક્ઝેક્ટલી, રાઈટ? સો એના માટે જેવું કિંજલબેને કીધું કે મારું કામ મારે કરવાનું છે, એનું કામ કોઈ બીજા કરવાનું નથી, બિકોઝ આપણે આપણી પોતાની આઈડેન્ટિટી અને આપણા ફેમિલી અને આપણા ફેમિલીની લેગેસી માટે જ આપણે આ બિઝનેસ સ્ટાર્ટ કરેલો છે, રાઈટ? સો એના માટે આપણને ભૂખ લાગે તો આપણે જ ખાવું પડે, રાઈટ? બાજુવાળા ખાઈ લે તો આપણથી એનાથી આપણું પેટ ધરાવવાનું નથી કોઈ દિવસ, રાઈટ? સો સેમ થિંગ કે આપણી જાતે આપણે ગ્રો થવું હોય તો પછી આપણે જ ખાવું પડે, આપણે જ લર્ન કરવું પડે, આપણે ગ્રો થવું પડે, આપણે જ એક્શન લેવી પડે છે, રાઈટ? સો કોન્સિસ્ટન્સી, તમે એક્શન લેવ પછી તમારે કોન્સિસ્ટન્સી પર રાખવાની જરૂર હોય છે. બિકોઝ જ્યારે અમે મિની વેબિનાર જોયો એ ટાઈમે અમારી પાસે ઓપ્શન હતા કે મારે આગળ જવું છે કે મારે પાછળ જવું છે, રાઈટ? પણ મને આગળ જવું હતું તો મેં એ જગ્યાએ મારું માઇન્ડ મેં સ્ટ્રોંગ હતું, મારું ડિસિઝન સ્ટ્રોંગ હતું, સો મેં કોન્સિસ્ટન્સી રાખી કે ના હજુ મારે આગળ કંઈક જોવું છે કે છે શું એક્ઝેક્ટલી, રાઈટ? સો હું એ ટાઈમે ઈગર તું નો હતી કે ના મારે કંઈક કરવું છે અને મારે કંઈક નવું જાણવું છે. સો એ ટાઈમે કોન્સિસ્ટન્સી ઇઝ માય સુપર પાવર કે જેણે મને મારું ફ્યુચર બદલવા માટેની બીજી એક તક આપી કે રિસ્ક ફ્રી ટ્રાયલ પીરિયડ, કે જે અમે $149ની અમે વાત કરતા છે, તો એ મેં ટ્રાય કર્યું અને એ ટ્રાય કર્યું પછી મને ખબર પડી કે એકચ્યુઅલી અમે પોતે ફિઝિકલ બિઝનેસના ઓનર પણ છે, પણ જે વસ્તુ અમે ફિઝિકલ બિઝનેસમાં નથી મેળવેલી ને એ વસ્તુ અમે આ બિઝનેસની અંદર મેળવવા જઈ રહ્યા છે. અને અમે અમારા કિડ્સ માટે લેગેસી અત્યારથી અમે બિલ્ડઅપ કરતા છે કે અમારે જ્યારે અમે 50s થાય, 60s થાય કે 40s, એની ટાઈમ તમે જ્યારે જે એજથી તમે ચાલુ કરો ને તો ફ્યુ યર્સની અંદર તમે જ્યાં હતા ને તેની કરતાં તમે ગેરંટી હારે તમે કોઈ બીજી દુનિયામાં જ હશો કે તમે કોઈ દિવસ તમારી એટલી નાનલી ઉંમરમાં તમે વિચારેલું પણ નહીં હશે કે તમે આ સ્ટેજ પર હશો. એટલું બધું સુપર પાવર છે આ કોન્સિસ્ટન્સીની અંદર કે જ્યારે તમે સ્મોલ સ્ટેપ્સ લેવ ને એ આપણા માટે લાઈફ ચેન્જર છે. સો કહેવાનો મતલબ કે નાનલું નાનલું આપણે જ્યારે સ્ટેપ્સ લઈએ ને તો એને કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરવાનું કે આ નાનું નાનું વળી શું થશે, આનાથી મારું કયું આગળ કંઈ નવું થઈ જવાનું છે, રાઈટ? પણ એકચ્યુઅલી આપણી મિસ્ટેક છે કે અંડર એસ્ટિમેટ એ જ આપણું ફ્યુચર બિલ્ડઅપ કરે છે કે જે આપણે સ્મોલ સ્ટેપ લેતા છે તે. સો સ્મોલ સ્ટેપ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ માટે. બિકોઝ જ્યારે આપણે સ્કૂલે જાય ને તો એમલેમ લોકોને પીએચડી નથી મળતી, એ લોકોએ બાલ મંડી જવું પડે, 1 to 12 કરવા પડે, એ લોકોએ કોલેજ જવું પડે, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી બધું પટાવવું પડે, પછી એ લોકોને ડિગ્રી મળે છે, રાઈટ? એ લોકો ડે 1થી એમ કે ભાઈ હું ડોક્ટર છે, હું લોયર છે, એવું તો પોસિબલ છે જ નથી. સો સેમ થિંગ, તમે ગમે ત્યાં જાઓ તમારે સ્મોલ સ્ટેપ લેવા જ પડે. ઇવન કિચનમાં પણ આપણે જ્યાં રોટલી બનાવીએ, વન ડે આપણને કોઈ શાક રોટલી કે કંઈ પણ આપણને નવી આઈટમ પણ બનાવતા પરફેક્ટ આવડતી જ નથી. કોઈ વાર લાખી દેવું પડે, કોઈ વાર સરખું નહીં થાય અને કોઈ વાર તો બને જ નહીં, રાઈટ? પણ આપણે એને કીપ રિપીટેશન કરવું પડે. ઇવન નાનલા કિડ્સને પણ આપણે જ્યારે એ લોકોને લર્નિંગ પોઈન્ટ પર મૂકીએ તો એ ટાઈમે એને પણ આપણે લર્નિંગ કરાવતા છે. તો એ સ્મોલ સ્ટેપ છે, એ લોકોનો બેઝ છે કે જે પાયો કહીએ આપણે, રાઈટ? તો એ પાયો જ્યાં સુધી ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં હોય ને તો તમારી કોઈ દિવસ આગળ જીવનમાં કંઈ જ નહીં થાય. સો ડેઇલી એક્શન એ સ્મોલ સ્ટેપ્સ એ આપણા માટે ફ્યુચર બિલ્ડઅપ કરવા માટે વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi, and it was really amazing. So, yes, we have a comment here. Divya, she is watching from Kansas City, and thank you everyone. જો તમે રિપ્લે જોતા હો કે પછી લાઈવ જોયું હોય તો ડેફિનેટલી તમે કોમેન્ટ્સમાં લખજો કે હાઉ તમે ડે કેવી રીતે સ્ટાર્ટ કરો છો અને ગોલ કેવી રીતે બનાવો છો અને એની જોડે એક્શન કેવી રીતે લો છો. ગોલ તો બધા જ બનાવી દે, બધું જ વસ્તુ જોઈતું હોય બધાને લાઈફમાં, રાઈટ? બટ એ જે ગોલ છે એની સામે તમે એક્શન કેવી રીતે લો છો? ઇટ્સ ટુગેધર, સ્મોલ ઓર વચ્ચે સ્ટોપ થઈને કે વોટ એવર જે પણ હોય તમે કોમેન્ટમાં જરૂરથી લખજો. પણ યા તમારે બિઝનેસની ડિટેલ્સ જોઈતી હોય તો યુ કેન રીચ આઉટ એની ઓફ અસ અને તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ ગાઈડન્સ મળશે અને એ રીતે તમે આ બિઝનેસનો ઓવરવ્યૂ સમજી શકશો, રાઈટ? So thank you everyone again, and we will meet tomorrow with another topic. So thank you and bye everyone.
બાય. બાય.